પાપડ જેવી પાતળી સાથે એકદમ ક્રિસ્પી તલની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા વજનમાં 200 ગ્રામ તલ લીધા છે. કપના માપથી જોઈએ તો 1 કપ જેટલા સફેદ તલ છે. 2 થી 3 મિનિટ માટે શેકી લઈએ. એનો કલર ચેન્જ નથી કરવાનો. એકદમ ક્રિસ્પી તૈયાર છે. એક પ્લેટમાં કાઢી લઈએ. 1 ચમચી ઘી ઉમેરીએ. વજનમાં 200 ગ્રામ ગોળ ઉમેરીએ. ગોળને ઝીણો સમારીને લીધો છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોળ પીગળે ત્યાં સુધી થવા દઈએ. ગોળ બધો બરાબર મેલ્ટ થઈ ગયો છે. હવે ગોળનો પાયો તૈયાર કરવા માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહેવાનું છે. ગોળ ફૂલવા લાગ્યો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. પાણીમાં ગોળ ઉમેરીએ અને ગોળ આ રીતે તમે જોઈ શકો છો ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે. તો એકદમ પરફેક્ટ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. શેકેલા તલ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ. તલ અને ગોળ બરાબર મિક્સ થઈ ગયા છે. હવે બટર પેપરને ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. તૈયાર કરેલું મિક્સર ઉમેરીએ. વાટકી ઉપર તેલ લગાવીને બરાબર ફ્લેટ કરી લઈએ. વેલણને પણ ઓઇલથી ગ્રીસ કરીને બને એટલી પાતળી વણી લેવાની. ગરમ હોય ત્યારે જ પીસ કરી લેવાના અને હવે ઠંડી થવા દઈએ. એકદમ ક્રિસ્પી તલની ચીક્કી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.